નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 76મો પ્રજાસત્તાક પર્વ આણંદ જિલ્લા આંકલાવ ખાતે આન બાન અને શાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રધ્વજને સલામી આપી। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આજનો દિવસ દેશના બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે સમર્પિત થવાનો છે। બંધારણ એક કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ દેશના નાગરિકોના સપના અને આકાંક્ષાઓનો જીવંત પુરાવો છે। 65 જેટલા અધિકારીઓ કર્મચારીઓનું યોગ્ય ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું। આણંદ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેજા હેઠળ કરવામાં આવી હતી। વધુમાં વધુ જિલ્લા કલેક્ટરશ્રી પાવન પર્વે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમની હિંમત અને બલિદાનથી લોકશાહી અને સાર્વભૌમ ભારતનો પાયો નાખ્યો છે, જે દરેક નાગરિક માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે પ્રેરણા આપે છે। આજના દિવસે લોકશાહીના પ્રાણ સમા બંધારણ ભારત દેશે અપનાવ્યું હતું તેમ ઉમેરતા જિલ્લા કલેક્ટરશ્રી બંધારણ રચાય તેને સ્મરણાંજલિ આપતા જણાવ્યું હતું કે બંધારણ લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે, જેની પ્રસ્તાવનાની શરૂઆત આપણે આપના લોકો શબ્દથી થઈ છે, જે વિશ્વથી મોટી લોકશાહીના પ્રાણ છે। તેમણે ગૌરવભેર જણાવ્યું હતું। આ વેળાએ જિલ્લાની વિવિધ શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી વાતાવરણને દેશભક્તિથી તરબોળ કર્યા છે। જિલ્લા પોલીસ વિભાગ તરફથી ડોગ શો અને હોર્સ શોની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિતને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા જિલ્લા વહીવટી તંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 3000 જેટલી પેપર બેગોનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેવી દેસાઈ, નિવાસી અધિકારી કલેક્ટર શ્રી આર.એસ. દેસાઈ, બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, નાયબ કલેક્ટર એચ.ઝેડ. ભાલિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, સિયોરા યુસુફભાઈ।